મધ્યરાત્રિએ મથુરાના કારાગૃહમાં થયું છે. ભગવાનનું પ્રાગટ્ય થયું જેલમાં. सब सोए, मात्र मां देवकी અને વસુદેવજી જાગી રહ્યા છે. ભગવાનની કેવી માયા આખું મથુરા સુંદર છે. કંસે મથુરાના કારાગૃહની બાજુમાં જે ચોકીદાર રાખેલા, આ ચોકીદારને પણ ઊંઘ આવી. અને કોઈને એ ખબર, એ કોઈને ખબર પડી નહીં. ભગવાનને પકડવા માટે શું કરવું જોઈએ? બધેથી પહેલા ગાયોની સેવા. નંદ બાબાના દ્વારે ઠાકોરજી હસતા હસતા પધાર્યા હોય અને વસુદેવજીનો વિશ્વાસ એક મિત્ર ઉપર વિશ્વાસ કર્યો છે. અને બીજું ગાયોની સેવા. 9 લાખ પૂજણો હતા. કેટલા? 9 લાખ ગાયો. એમાં નંદ બાબાએ કોઈ કામવાર નથી રાખ્યા. ખુદ છાણના ટોપલા ભરે અને ખુદ છાણના ટોપલા એ ઉકેલામાં ભેગ બદલાય. ગાયના ચરણની રજ મારે તમારી ઉપર ઉડી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. ગાય માતાના ચરણની રજમાં એટલી શક્તિ છે. एक कारण गौशाला में जलाना गौसेवा नंबर भेगा करिए. बहुत सारी गौशाला છે અને મુંબઈ થી દર રવિવારે મને લાગે છે કે તમે સુવિધા કરો છો. દર રવિવારે આખો દિવસ દરરોજ ન જાઓ તો ચાલે, પણ દર રવિવારે જાઓ ને એટલે 8 દિવસ આપણે બેટરી ચાર્જિંગ થઈ જાય.